નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. સૌથી મોટા સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં આજે જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે. આજે 1200 જેટલા મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળશે, જેમાં તંત્ર દ્વારા 1486 જેટલા દબાણોને નોટિસ ફટકારવામાં આવી હતી. 2500 થી વધુનો પોલીસ કર્મીનો બંદોબસ્ત છે તે હાલમાં જંગલેશ્વરમાં ખડકી દેવામાં આવ્યો છે. શનિવારથી જ આ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકો રોષ વ્યક્ત કરશે, વિરોધ પણ નોંધાવશે, પરંતુ ખાસ પોલીસ દ્વારા તેમને અટકાવવાની પૂરેપૂરી તૈયારી પણ કરી લેવામાં આવી છે. પોલીસ કર્મી બંદોબસ્તમાં છે, વિજિલન્સની ટીમ પણ ત્યાં રહેશે, સાથે સાથે મહાનગરપાલિકાના કર્મીઓ પણ ત્યાં હાજર રહેશે. નગરપાલિકાના કર્મીઓ છે, જંગલેશ્વરમાં મહાનગરપાલિકાના કર્મીઓ અને પોલીસ સહિતની ટીમો તૈનાત કરવામાં આવી છે. ડ્રોનથી સમગ્ર ડિમોલેશન પર રખાશે નજર, તો સાથે પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ હાલમાં સ્થળ પર હાજર છે. 150થી વધુ શ્રમિકોને કામે લગાવવામાં આવ્યા છે અને મેગા ડિમોલેશનના દ્રશ્યો કે જ્યાં બુલડોઝર પહોંચી ચૂક્યું છે, ટ્રેક્ટર પહોંચી ચૂક્યા છે, તમામ મશીનરી તૈનાત કરવામાં આવી છે અને બસ હવે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે, તેમની જ નજર હેઠળ આખી કામગીરી કરવામાં આવશે. ઘણા બધા મકાનો એવા છે કે પહેલાથી જ ખાલી કરી દેવામાં આવ્યા છે, ત્યાં લોકોએ સામાન હટાવી દીધો છે, તેઓ બીજે જતા રહ્યા છે, પરંતુ કેટલાય મકાનો એવા છે કે જ્યાં હજી પણ નોટિસ આપી હોવા છતાં પણ લોકો રોષે ભરાયેલા છે કે તેઓ મકાન ખાલી નહીં કરે, બુલડોઝર ફેરવવા નહીં દે. કોર્પોરેશન દ્વારા જંગલેશ્વરના વિસ્તારની અંદર જેસીબી પહોંચાડી દેવામાં આવ્યા છે અને એક પછી એક બાંધકામની અંદર તંત્રનો હથોડો છે એ અત્યારે પડી રહ્યો છે. જેસીબી છે જંગલેશ્વરની શેરીઓની અંદર પહોંચ્યા છે અને જે મકાનો ચિહ્નિત કરવામાં આવ્યા છે તમામને તોડી પડવાની કાર્યવાહી છે એ અત્યારે અહીંયા શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1400 જેટલા ગેરકાયદે બાંધકામો છે તેમને દૂર કરવા માટેની તૈયારી છે તંત્રએ પૂરી કરી હતી અને સવારના 7 વાગ્યાથી અહીંયા ડિમોલેશનનો ધમધમાટ છે એ હાથ ધરવામાં આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે ગોઠવી દેવામાં આવ્યો છે. એક પછી એક અહીંયા કાર્યવાહી છે તંત્ર દ્વારા કરવામાં આવશે. અહીંયા સ્થાનિકો છે એ પણ એટલા જ પોતાની પીડા અને રોષ વ્યક્ત કરી રહ્યા છે. બેન, કેમ રડી રહ્યા છો? અમારા આશરો જાય છે ભાઈ, અમારો સામાન રોડમાં જ પડ્યો છે. અમે અહીંયા બે કે રોડે બે કાંઈ ફેર નહીં પડે અમને. અમારે ક્યાંય જગ્યાએ નથી જવાની, અમે ક્યાં જાય અત્યારે? અમારો સામાન હાલો તમને રોડમાંથી દેખાડો, બધું અમારું રોડમાંથી પડ્યું છે. અત્યારે નો કોટર આપ્યો કે નથી, ડાયરેક્ટ પાડવા જ આવી ગયા છે. આમ હોય કઈ સરકારને કઈ આવી રીતના ન હોય કઈ ભાઈ. કેટલા દિવસ ત્યાં રહેતા હતા? અમે 20 વર્ષથી રહી છે એક મકાનમાં. અમે મારે બે બેબી છે, મારા ઘરવાળા બીમાર છે, અમે 4 જણા છે, મારી બે બેબી નાની છે. અમારા ઘરમાં હું ઘર કામે જાઉં છું ભાઈ, અમે ઘર કામે જાય છે, અમે બધા હાર જ રસોડામાં જાય છે. અમારો આશરો તો તમને ભાડો ભરવાની ઉપાધિ નથી, હવે અમારે બધી ઉપાધિ કરવાની છે અત્યારે સાહેબ. અમને તો અમારે સરકારની જ માંગ છે કે અમને ક્યાંક કોટર એક દિયો અમારો સામાન રોડમાં પડ્યો છે ને એ અમે ક્યાંક ઠેકાણે મૂકી દે. અમારા પાડોશીના બાજુમાં રાખ્યું છે, અમે અમારું તો રોડમાં પડ્યું છે. જોઈ આવો, હાલો તમને દેખાડો રોડમાં. હાલો તમને જોવું હોય તો દેખાડો. અહીંયા રોડ ઉપર ઢગલો કરીને અમે રાખ્યું છે. કાલનું અમને કોઈ મકાને ભાડે નથી દેતું અત્યારે, અને અમે ભાડું ભરી શકીએ. વધારે ભાડાવાળા મકાન છે એ અમે ભરી નથી શકતા. અને કે તમે જલ્દી ખાલી કરો, જલ્દી ખાલી કરો. અમે રોડમાં છે, અમને ભાડા ભરવાની તેવડ તો છે જ નહીં. નાની રૂમ એવું કોઈ અમને દેતું નથી. તમારે રોડ ઉપર જોઈએ ગાંધીજીની સોસાયટીની બાજુનો રોડ છે ને અહીંયા પડ્યું છે. મારા કબાટ ચેટી બધું અહીંયા પડ્યું છે. તમારે જોવું હોય તો જઈ શકો છો તમે અત્યારે. તમે શું કહેશો બેન, તમારી શું પીડાઓ છે? અમારે પીડા સાહેબ, અમે કામે, હું રસોડામાં જાઉં છું, મારો દીકરો કારખાનામાં મજૂરી કરે છે. આ મકાને 60 વર્ષ થયા, અત્યારે સરકારે એમ કીધું કે અમારી જગ્યા છે, તો અમે આશરો કર્યો હતો ને અમારું મન જાણે છે. અને અમે કેટલી મહેનત કરી છે. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 2 દીકરા, 2 વહુ ને હું છું. ભરણ પોષણ કઈ રીતે થાય છે? કારખાનામાં જાય છે આ છોકરો, જો ઉભો નહીં, મજૂરી કરે છે ને હું રસોડામાં જાઉં છું. બિલકુલ, તો જંગલેશ્વરના લોકોની પણ આ પીડા છે કે તેઓ વર્ષોથી અહીંયા રહેતા હતા. હવે એમના નજરની સામે જ એમનો આસિયાનો જે વર્ષોથી બનાવાયેલો હતો એ તૂટી રહ્યો છે અને આંખની અંદર આંસુ સાથે આ દ્રશ્યો જોવા માટે મજબૂર બન્યા છે. અનેક પરિવારો છે કે જેમની પાસે ન તો રોજીરોટી માટે કોઈ નક્કર સાધન છે, ન તો તેમના પરિવાર માટે કોઈ આશરો છે. આ પીડા જંગલેશ્વરના લોકોની છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.
તો જંગલેશ્વર વિસ્તારમાં લોકો રડી રહ્યા છે કારણ કે તેમનો આશરો છીનવાઈ ગયો છે, તેમનો આશિયાનો છીનવાઈ ગયો છે. તેમનું એવું જ કહેવું છે કે અમારો સામાન અત્યારે રસ્તા પર પડ્યો છે, અમને કોઈ ભાડે આપવા માટે તૈયાર નથી, મકાન વધારે ભાડા અમને પરવડે તેમ નથી. તો સરકાર પાસે એક માંગ છે કે તમે તમારી જમીન અત્યારે લઈ રહ્યા છો, પરંતુ અહીંયા અમારા પાસે પણ વૈકલ્પિક વ્યવસ્થા કંઈ કરી આપો, જેના કારણે લોકો અત્યારે રડી રહ્યા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. આપ આ દ્રશ્યોની અંદર સંદેશ ન્યૂઝની સ્ક્રીનમાં જોઈ શકો છો. જેસીબી છે ધણધણી ઉઠ્યું છે. આ પ્રકારના 21 કરતા વધુ જેસીબી, 10 કરતા વધુ હિટાચી મશીનો, ટ્રેક્ટરો, કટરો સહિતનો જે સામાન છે જંગલેશ્વર પહોંચી ચૂક્યો છે અને એક પછી એક અલગ અલગ 7 ઝોનની અંદર કોર્પોરેશન તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આજે સોમવાર છે ને પહેલી જંગલેશ્વરની અંદરની ડિમોલેશનની કાર્યવાહીના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. 1400 જેટલા ગેરકાયદે બાંધકામો છે એને તોડી પાડવાનું આ મેગા ડિમોલેશન રાજકોટના ઇતિહાસનું આ સૌથી મોટું ડિમોલેશન છે એ હાથ ધરવામાં આવી રહ્યું છે. તમામ પ્રકારની વ્યવસ્થા છે એ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. ગઈકાલે રાત સુધી તમામ જે દબાણકર્તાઓ છે એમને સમય આપવામાં આવ્યો હતો, એમનો સામાન છે ખસેડી લેવા માટેની મુદત આપી હતી. 1000 કરતા વધુ દબાણકર્તાઓએ પોતાનો સામાન, પોતાની કિંમતી વસ્તુઓ ખાલી કરીને જગ્યા જાતે જ તોડવાની ને છોડવાની કામગીરી છે તે શરૂ કરી દીધી હતી. આજ સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આખા જંગલેશ્વર છે એને કોર્ડન કરી દેવાયો છે. પોલીસ છાવણીની અંદર જંગલેશ્વર ફેરવાઈ ગયો છે. રાજકોટ શહેરની તમામ શાખાના ઉચ્ચ અધિકારીઓ છે એમને આ જવાબદારી સોંપવામાં આવી છે અને આપ આ દ્રશ્યની અંદર જોઈ શકો છો. તમામ પ્રકારની તૈયારી વચ્ચે જંગલેશ્વર છે એમની અંદર આ ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો આખરે બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. લોકો એ જ પૂછી રહ્યા કે જાય તો જાય કહાં, કારણ કે ન સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, પણ એ વાત હકીકત છે આ ગેરકાયદેસર બાંધકામ હતું, સરકારની જમીન હતી અને મકાનો બાંધી દેવામાં આવ્યા હતા અને આખરે આજે બુલડોઝરની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટનું ઇતિહાસનું સૌથી મોટું આ ડિમોલેશન છે કે જ્યાં 7 અલગ અલગ ઝોનમાં જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસનો આટલો મોટો કાફલો, મોટા અધિકારીઓ અત્યારે ત્યાં ખડે પગે છે. લોકો એક તરફ રોષે ભરાયા છે, રુદન કરી રહ્યા છે કે અમે જઈએ ક્યાં, સરકાર અમારે માટે કોઈ વ્યવસ્થા કરે. કોઈની દીકરી નાની છે, કોઈના જે બીમાર વ્યક્તિ છે ઘરમાં, તો તે જાય ક્યાં.